આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી કે જેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રેથળ ગામના હતા। તેમનું નામ લાલજી હતું। તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી એટલે પ્રભુ પ્રેમ અને પરાભક્તિથી ભરેલા સંત। સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી એટલે પ્રભુ પ્રાપ્તિ માટે જન્મેલા ઉત્તમ મુમુક્ષુ। સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી એટલે સંપ્રદાયના શ્રેષ્ઠ કવિ અને સારા વિદ્વાન। સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી એટલે સદા સાવધાન અને વિચારવાન સંત। આવા સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામીનો જન્મ ગુજરાત રાજ્યના નળકાંઠા વિસ્તારમાં આવેલા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રેથળ ગામે સંવંત 1845 ચૈત્ર સુદ સાતમના દિવસે થયો હતો। તેમના પિતાનું નામ સુંદરજીભાઈ અને માતાનું નામ અમૃતબાઈ હતું। આ દંપતી શિવ ભક્ત હતા। અતિ પવિત્રપણે જીવન જીવતા, સાધુ સંતોની સેવા કરતા। શ્રાવણ મહિનામાં એકવાર જમીને વિશેષ ભક્તિ ભજન કરતા। સંસારમય જીવન જીવતા ઘણો સમય થયો, પરંતુ પુત્ર પ્રાપ્તિ ન થઈ। એક દિવસ સુંદરજીભાઈએ તેમના પત્ની અમૃતબાઈને કહ્યું કે તમે શિવજી પાસે કાંઈ માગો છો? તેઓ કહે, પ્રથમ હું કહું, પછી તમારે કહેવાનું। સુંદરજીભાઈ સહમત થયા। પછી અમૃતબાઈ કહે કે હું શિવજીની સેવા પૂજા કરીને માગું છું કે હે નાથ, એક પવિત્ર મુક્તાત્માનું મારી કુખે જન્મ થાય, આવી કૃપા કરો। તે સાંભળી સુંદરજીભાઈ કહે કે હું પણ એવા મુક્તાત્માનો આપને આંગણે જન્મ થાય એવું માગું છું, અને તે પુત્ર સંપત્તિવાન નહીં પરંતુ સંસ્કારવાન બને। પ્રગટ પ્રભુની ભક્તિ કરીને આપના આખા કુળનો ઉદ્ધાર કરે, આવું વરદાન માંગુ છું। આ પવિત્ર દંપતીની પ્રાર્થના ભોળાનાથે સ્વીકારી ને દિવ્ય દર્શન આપીને તમારે આંગણે એક મુક્તાત્મા જન્મ લેશે એવું વરદાન આપ્યું। શિવજીના વરદાન મુજબ ધોળકા તાલુકાના રેથળ ગામે સુંદરજીભાઈને ઘેર સંવંત 1845 ચૈત્ર સુદ સાતમના દિવસે એક મુક્તાત્માનો જન્મ થયો હતો। આ દંપતીને તેઓ એક જ પુત્ર હતા। નાનપણથી જ અતિ રૂપવાન અને ગુણિયલ હતા। તેમને જોતાં જ માતા પિતા હર્ષઘેલા બની જતા। વૈષ્ણવો જેમ લાલાના દર્શન કરીને આનંદ પામે, તેમ પુત્રના દર્શનથી માતા પિતાને આનંદ થતો હતો। પુત્ર 5 મહિનાનો થયો તે સમયે એક સંન્યાસી તેમને ઘેર આવ્યા। આ સંન્યાસીની તેમણે ભાવથી સેવા કરી। અમૃતબાઈએ તેમના પુત્રને પગે લગાડ્યો। નાના પુત્રને જોતાં જ સંન્યાસી વિચારમગ્ન બની ગયા। પછી ધ્યાનાવસ્થાથી બહાર નીકળીને કહ્યું કે શિવકૃપાથી તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, પરંતુ તમારો આ પુત્ર મોટો થઈને વૈષ્ણવોમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરશે। પ્રગટ પ્રભુને પામીને તમારી 71 પેઢીનો ઉદ્ધાર કરશે। વૈષ્ણવોને લાલજી જેટલા વહાલા હોય તેવો તે પ્રગટ પ્રભુનો પ્યારો બનશે। તેથી આ પુત્રનું નામ લાલજી રાખજો, એમ કહીને પછી તે સંન્યાસી ઓસરી માંગથી નીચે ઉતરીને અદૃશ્ય થઈ ગયા। તેથી તેમણે જાણ્યું જે સ્વયં શિવજી જ પુત્રનું નામ પાડી ગયા। ત્યારથી તેઓ પુત્રને લાલજી કહીને જ બોલાવતા, એટલે લાલજી નામથી તેઓ પ્રસિદ્ધ થયા। તેઓ જ્ઞાતિએ લોહાણા હતા। લાલજીને બાળપણથી જ પ્રભુ ભક્તિની લગ્ની હતી। શાંત અને પરોપકારી જીવન હતું। ઉચ્ચ સમજણ
અને તીવ્ર વૈરાગ્ય જેવા ગુણો સાથે માતા પિતાનો પ્રગાઢ પ્રેમ ઊનો ઉતરતો. નાનપણથી જ રમત ગમતમાં તથા જમવામાં રુચિ ન હતી. લાલજી એકાંતમાં બેસીને ધ્યાન ભજન ને જપ તપમાં લાંબો સમય વ્યતીત કરતા. કોઈ આગ્રહ કરીને જમવા બોલાવે ત્યારે થોડું જમતા. વળી ગોધનેશ્વર મહાદેવના દેરામાં બેસીને ભગવાનના ધ્યાનમાં એકાકાર બની જતા. નાનપણથી જ ભજન, ભક્તિ અને વૈરાગ્ય સભર તેમનું જીવન હતું. થોડો વિદ્યાભ્યાસ કર્યો પણ વ્યવહારમાં ન જોડાયા. યુવાન થયા ત્યારે વૈરાગ્યના વેગથી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. પ્રભુ ઈચ્છાથી માતા પિતાનું અવસાન થયું, તેથી તે બાબતની ઉપાધિથી નિવૃત્ત થયા. લાલજી ભક્તિમય જીવન જીવતા. પ્રગટ પ્રભુના દર્શનની તીવ્ર ઝંખના જાગી. પ્રભુની શોધ માટે દેશો દેશની તીર્થયાત્રા કરી. ત્યાં સાધુ સંન્યાસીને અખાડામાં જઈને મળ્યા. પ્રગટ હરિ દર્શનની વાત કરી, પરંતુ બધેથી અસંતોષ થયો. તેથી અતિ ઉદાસ થયા અને પછી પ્રત્યક્ષ પ્રભુને મેળવવા સાધના કરવાનો વિચાર કર્યો. કહેવાય છે કે આ મહાદેવની સ્થાપના સહદેવે કરેલી. પાંડવોએ જ્યારે વિરાટ નગરી, હાલનું ધોળકા માં 1 વર્ષ ગુપ્તવાસ કર્યો, ત્યારે ધોળકાથી 4 ગાઉ દૂર સહદેવ ગાયો ચરાવવા અહીં આવતા. તેથી આ મહાદેવ ગોધનેશ્વર તરીકે ઓળખાયા. શિવ મંદિરની નજીક તળાવ હતું. ત્યાં વૃક્ષોનું ઘાટું જંગલ છે. લાલજીએ આ મહાદેવ પાસે તેમને એકાંતમાં તીવ્ર તપ આદર્યું. તેઓ 2-4 દિવસ સળંગ ઉપવાસ કરે, ક્યારેક દૂધ કે ફળાહાર લઈ લે, તો ક્યારેક વૃક્ષના પાંદડા પાણી સાથે જમે, ચાંદ્રાયણ આદિક વ્રતો કરે. આમ દ્રઢ ઠરાવ સાથે કઠણ તપશ્ચર્યા આદરી. મનમાં પ્રભુ મિલનનો તલસાટ છે. તેમનું અંતર જાણે આમ પોકારી રહ્યું છે, હે નાથ, મારે તો એક આપનું જ તાન છે, આપનું જ ધ્યાન છે, આપની જ આશા છે, આપની જ પ્યાસ છે. આપ એક જ મારો વિરામ છો. તમ વિના મારે સર્વ હરામ છે. માટે મારું સર્વે નાશ કરો અને એક આપનો જ અનુભવ આપો. આપના જ દર્શન આપો. આ તેમનો નાભીનો નાદ હતો. અંતરનો અવાજ જરૂર ભગવાન સાંભળે છે. લાલજીના જીવનમાં પણ કાનિક એવું જ બન્યું. એક વાર મહાદેવજી પ્રગટ થયા અને લાલજીને કહ્યું કે તું આ બધું શા માટે કરે છે? ત્યારે લાલજી કહે, મારા જીવનું કલ્યાણ કરવું છે, પ્રગટ પ્રભુને પામવું છે. ત્યારે શિવજી કહે, લાલજી, પ્રગટ પ્રભુ તો હાલ ગઢપુરમાં બિરાજે છે. તેમનું નામ સ્વામિનારાયણ છે. થોડા સમયમાં જ અહીં મચિયા પધારશે. ત્યાં જજો. તમારા બધા મનોરથ એ પ્રભુ પૂર્ણ કરશે. એમ કહીને શિવજી અદૃશ્ય થયા. શિવજીના આ વચન સાંભળીને લાલજીના આનંદનો પાર ન રહ્યો. હવે પ્રભુના સમાચારની રાહ જોતા થકા ઘેર બેઠા ભજન કરે છે. અને પછી થોડા સમયમાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી વિચરણ કરતા કરતા મચિયાવ પધાર્યા અને સુરસિંહના દરબારમાં ઉતારો કર્યો. સંવંત 1865માં મોટો ફૂલદોલનો ઉત્સવ હતો. દેશ દેશના હજારો સત્સંગીઓ ત્યાં આવ્યા હતા. લાલજીને સમાચાર મળતાં જ એ પણ ઉત્સાહથી ત્યાં આવ્યા. પ્રથમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. એ સલુની મૂર્તિને હૃદયમાં ધારીને દંડવત પ્રણામ કર્યા. પછી સ્વામિનારાયણ ભગવાને અંતર્યામીપણે લાલજીને બોલાવ્યા અને હેતથી કહ્યું, ગોધનેશ્વર મહાદેવજીએ તેમને અહીં મોકલ્યા છે ને, માટે આવો મળીએ. એમ કહીને ઊભા થઈને હરિવર લાલજી ભક્તને બાથમાં લઈ ભાવથી ભેટી પડ્યા.
21 વર્ષના આ નવયુવાન જ્યારે ભગવાન સ્વામિનારાયણને ભેટ્યા ત્યારે ભગવાનને પણ અતિશય આનંદ થયો. આનંદના સાગર શ્રી સહજાનંદ સ્વામીને અંતરમાંગ આનંદ થયો. તેથી જ સહજ માંગ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે તમને ભેટતા મને અતિશય આનંદ થયો છે. માટે આજથી તમારું નામ ઉત્તમાનંદ રાખીએ છીએ. જે મુક્તને મળતા સ્વયં પરમાત્માને પણ આનંદ થતો હોય એ મુક્ત કેટલી ઉચ્ચ કોટીના હશે. પછી સ્વામિનારાયણ ભગવાને થોડો સમય તેમને પોતાની સાથે ફેરવ્યા. સંવંત 1865 ચૈત્ર સુદ પૂનમના શુભ દિવસે સિદ્ધપુર માંગ તે 21 વર્ષના લાલજીને શ્રી હરિએ ભાગવતી મહાદીક્ષા આપીને ઉત્તમ ગુણવાળા અને જેને ભેટતા જ ભગવાનને અતિ આનંદ થયો હતો એવા આ મુમુક્ષુનું ઉત્તમાનંદ સ્વામી એવું સાર્થક નામ ધારણ કરાવ્યું. આવો આપણે આ ઉત્તમાનંદ સ્વામીના ઉત્તમ પ્રસંગોને જાણી માણીને જીવનને ધન્ય બનાવીએ. ઉત્તમાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમને પામીને ધન્ય બન્યા. સ્વામિનારાયણ ભગવાન સાથે સત્સંગ વિચરણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ ચરિત્ર જોઈને તેનું ગુણગાન કરવા લાગ્યા. એક દિવસ સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે આ ઉત્તમાનંદ સ્વામીને વિદ્યા અભ્યાસમાં કેવી રુચિ છે. ત્યારે આ પરમહંસો કહે, હે નાથ, આ સ્વામી ઉત્તમ મુમુક્ષુ છે, ગરજુ છે, વળી સેવામાં શ્રદ્ધાવાળા છે. જે સેવા સોંપીએ તે એકાગ્રતાથી કરે છે અને સૌને પ્રસન્ન કરવાની તમન્ના છે. માટે આ ઉત્તમાનંદ સ્વામી જો વિદ્યા અભ્યાસ કરશે તો સત્સંગમાં અતિશય ઉપયોગી થશે. માટે આ પરમહંસને આપ પ્રેમથી વિદ્યાભ્યાસ કરાવો એવી અમારી અંતરની ઈચ્છા છે. મોટા સંતોનો આવો અભિપ્રાય જાણી સ્વામિનારાયણ ભગવાને આ ઉત્તમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી પાસે વિદ્યાભ્યાસ કરવા રાખ્યા. મોટા સંતોનું ગમતું કરીને એમના ગમતામાં રહીને તેમણે ખૂબ જ વિદ્યાભ્યાસ કર્યો. આવા વિદ્યાર્થી સંતોને જ્યારે સ્વામિનારાયણ ભગવાન સમયા માંગ બોલાવતા ત્યારે જ ભણવાની અલગ વ્યવસ્થા રખાવતા હતા. સંતો એકાગ્રત થઈ સત્સંગની સેવા કરતા અને વિદ્યાભ્યાસ પણ તન્મય થઈને કરતા. આ રીતે સેવા અને અભ્યાસ કરીને પોતાના જીવનને ઉત્તમ બનાવી પરમાત્માની કૃપાનું પાત્ર બનાવતા હતા. આપને પણ આમાંથી ઘણું શીખવાનું છે. ઉત્તમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની સમીપે રહેવાથી ઉત્તમ કવિ બન્યા. નિત્યાનંદ સ્વામી પાસે વિદ્યાભ્યાસ કરીને સારા વિદ્વાન થયા. પછી ઉત્તમાનંદનું બીજું નામ દયાનંદ રાખ્યું હતું. ઉત્તમાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા તેમને સ્વામિનારાયણ ભગવાનના અનેક પદો રચ્યા છે. પરંતુ તેમાં અંતે ઉત્તમાનંદ નામ અનુપ્રાસમાં બરાબર બેસતું ન હતું. તેથી એકવાર સ્વામિનારાયણ ભગવાને ગઢપુર માંગ ઉત્તમાનંદ સ્વામીને પાસે બોલાવીને કહ્યું કે સ્વામી, તમારું ઉત્તમાનંદ સ્વામી નામ કાવ્યાના અનુપ્રાસમાં બહુ અનુકૂળ નથી. વળી તમારો અતિ દયાળુ સ્વભાવ પણ છે. માટે આજથી તમારું બીજું નામ અમે દયાનંદ સ્વામી રાખીએ છીએ. ત્યારથી સ્વામી પોતાની કાવ્યકૃતિમાં દયાનંદ નામ રાખતા હતા. સત્સંગમાં અષ્ટકવિઓ પૈકીના છેલ્લા કવિ દયાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા છે. ઉત્તમાનંદ સ્વામીએ તે જમાનામાં ગુજરાતી અને સંસ્કૃત આમ બંને ભાષાનો સારો અભ્યાસ કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાને નાંદોલના પ્રખર વિદ્વાન પુરુષોત્તમ વ્યાસને
પૂરતો પગાર આપીને ગઢપુર માંગ વિશેષતઃ સંસ્કૃત ભણાવવા રાખ્યા હતા. અને હવે પછીના અધૂરા પ્રસંગની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.